હે જીવ નિત્ય નિરંતર ભગવાન કૃષ્ણનું, દામોદરનું, માધવનું, ગોપાલનું નામનું કીર્તન કર. એ બધાના સમસ્ત ભક્ત બધાના બધી પ્રકારના દુઃખનો નાશ કરે છે, બધી પ્રકારની તાપ અને પીડાનો નાશ કરે છે. આપણે પણ આપણા જીવનમાં ઓલા રાજાની જેમ ભટકી જતા હોઈએ છીએ, મારું મારું મારું. અને ક્યારેક કોઈક એવો બોધ આપણને પ્રાપ્ત થાય, કોઈક કથામાં, કોઈક એવી વાર્તામાં, કોઈક એવા સત્સંગમાં, કોઈક એવા કીર્તનમાં, જીવનના કોઈક એવા પ્રસંગમાં. ગોસ્વામી તુલસીદાસજી એમ કહેવાય છે, મુશળધાર વરસાદ હતો. વરસાદમાં એમ કહેવાય છે કે મરેલું તો કે મરેલું મૃત શરીર હતું, એના ઉપર તો કે બેસીને તો કે નદી પાર કરે અને એ સાપને ને એને દોરડું સમજીને ચડી જાય છે. અને ત્યાં એમની પત્નીના શબ્દો એમના કાનમાં પડ્યા અને એ ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત્ર માનસ લખ્યું, હનુમાનજીને રામજીનું પદ પ્રાપ્ત કર્યું. જીવનમાં કઈક એવો પ્રસંગ બને આપણી સાથે, ત્યારે આપણે એ પ્રસંગમાંથી બોધ લઈ જ લેવો જોઈએ. પણ આપણે એ ઓલા સંસારના ચક્રમાં જ આપણે ફરતા જ રહીએ, ફરતા જ રહીએ, ફરતા જ રહીએ. એટલે આપણી ક્યારે કલ્યાણ નથી થતું, આપણી સદગતિ નથી થતી.